વિડીયો મેકર ના અને ગુસ્સો બહુ ચડી ગયો ટ્રાય કા યુટ્યુબ હું ખબર કાલનો વિડીયો નહીં મેકાતો. તો હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો એક ફરીથી નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આ દશા માતાની આરતી પહેલાં જે વાર્તા સાંભળવાની આવે તે વાર્તા સાંભળી રહ્યા છે. આરતીને થાળ તો નહીં બતાવીએ. તો ગાઈઝ હવે આરતી કરી છે, થાળ બી ધરાવી દીધો છે ને હવે શણગારવાનું કામ ચાલી રહ્યું છે. આજનો બ્લોગ મોડું થયું છે, થોડું લેટ ચાલુ કર્યો છે કારણ કે આરતી અને થાળ જે વાગે છે એનું કોપીરાઇટ આવે છે, એટલા માટે બ્લોગ નહીં ઉતાર્યો અને આપણે બ્લોગ મોડો ચાલુ કર્યો છે આજે. હવે દશામાની મૂર્તિ છે એને શણગારી રહ્યા છે. આ બાજુ ખાવાનું ચાલી રહ્યું છે, બેઠા છે. અપવાસ કર્યો છે ને એ હોય અપવાસ કર્યો છે હે અપવાસ કર્યો છે. આજે અપવાસ કરે છે ને એ તો અભી બપોરિયામાં છે ને એવું થઈ જાય તો ઊંઘી જ ભૂખે ભૂખે. તું એ અપવાસ કર્યો છે? અપવાસ કર્યો છે હે? બીમાર થઈ ગયા હોય ને એવા થઈ જાય છે એકા દિવસે. અપવાસ કર્યો તું એ? આ જીગાભાઈ છે, મોબાઈલ સિવાય બીજું કશું કરતા જ નહીં, મોબાઈલ જ જોયા કરે છે ખાલી. અને ખાવામાં ને મોબાઈલમાં બેમાં જ ધ્યાન છે. એકદમ મોદેડા જેવું છે, કૂદમ કૂદ કરી મેલા છે. પછી ધમાલ્યું શણગાર ચાલી રહ્યો છે. હવે તારે ખાવાનું બનાવશે, હવે જોઈએ. 12 વાગવા આવ્યા છે, 12 વાગવા આવ્યા છે એટલે જયરાજને લેવા જવાનો છે સ્કૂલેથી લઈ આવીએ જયરાજને. તો ગાઈઝ હવે જમવાનું બની રહ્યું છે. જયરાજ સ્કૂલેથી આવી ગયો છે. એમાં તો પટ્ટી સમોસા લઈને આવ્યા તો સમોસા ખાધા છે અને અત્યારે શાક બની રહ્યું છે, પૂરણ મરચાં, બટાકા અને રોટલી. આ ચીકાભાઈ બી પટ્ટી સમોસા ખાઈ રહ્યા છે. તો ખાવાનું બની રહ્યું છે. હવે આસપાસવાળા માટે વેફર અને અમારા જેવા માટે રોટલી અને બટાકા અને મરચાંનું શાક બની રહ્યું છે. તો ચલો મિત્રો, જમવાનું બની રહ્યું છે. હા, મારે નહીં ખાઓ, ખાઈ જાઓ. હા, ખાઈ રહ્યો છે સમોસા. હવે નહીં ખાઓ એવું જાય. હા ભાઈ તો કાઢના ગરમ ગરમ લાગે છે ને તે કાળા છે ને ખાય છે એવું ચાલી રહ્યું છે. અને કોયલા વિદ્યા કરી રહ્યો છે, કોયલો ગંદો, એનું નામ જ ગંદો કોયલો. આ બાજુ વાળ વરવાના ચાલે છે અને વાતો ચાલી રહી છે. માતાજીનું રૂપ ધારણ કર્યું છે. આજે છૂટા બાર રાખીને જયરાજભાઈ આ સ્કૂલમાં જાય છે, કેજી જુનિયર કેજીમાં. અને માતાજીને આજે બીજો દિવસ છે, દર્શન કરી લો. માતાજી સૌનું ભલું કરે. અને આજે માતાજીને આજે ઝાંઝરી ચડાવી છે બીજા દિવસે ચાંદીની, અને સજાયા છે. ઉપર સેટ પહેરાયો છે, પછી માથે સજાયા છે. આ રીતે આજે બીજા દિવસે માતાજીને સજાયા છે. જય મા દશામાં. દર્શન કરી લો માતાજીના. જય માતાજી.
ગાઈઝ હવે આ બધા જઈ રહ્યા છે બજારમાં ઓરવા કશું લુગડા લેવા જાય છે લાગે છે હાડીઓ લો કરી વાત આવે આ બજારમાં એમ જતા હશે એવું લાગી રહ્યું છે જો ગાઈઝ પચાસનું કામ કરવા જઈ રહ્યા બધા બજારમાં જઈ રહ્યા છે સવારી આવે જઈ રહી છે રિક્ષામાં નૈણાઓ બચ્ચાઓ નણંદ ભોજય નંદોઈ બધા હવે બજારમાં જઈ રહ્યા છે રિક્ષા લઈને બધું જે માતાજીનું ઓરવાનું બાકી રહી ગયું છે ઓરવા જઈ રહ્યા છે બધું રિક્ષાની મય તો ગાઈસ બજારમાં જઈને આવ્યા છે થાકીને આવ્યા છે બજારમાં બધું હાડીઓ ને બાળીઓ બધું ઓરીને આવ્યા છે હવે બેસી ગયા છે જોવા આવે અહીં ઘેર અહીં ચેક કરે કેવું આવ્યું છે કેવું નહીં સેલમાંથી હાડી લઈને આવ્યા છે ભાઈ એર બેટા બી કરી દીધી છે દુકાનની તમારે કોઈને જોતી હોય પહોંચી જજો ફ્રીમાં એડ કરી દીધી છે જીગાભાઈ શું ખાવ હે શું લાવ્યા મેં શું ખાઈશ શું છે એને શું કહેવાય હા થાકીને આવીને બેસી ગયા છે ઓરવા જતા કેટલું બધું હાલ દીધા છે તો ઓરિંગ કેટલું બધું લઈને આયા હાલ દીધા એમને તો એક જ વાત હોય મોડમ હાલ દીધા છે પરિબોન બેઠા જયરાજ બેઠા પરિબોન સુઈ જ જાય છે વાગશે હાથ બાથ ઉતરી જશે હા બધું આવું ચાલ્યું છે આજે વ્લોગ બહુ નાનો થયો છે એટલે હવે મોટો કર્યો છે આજે કેમ કે યુટ્યુબમાં વિડીયો મેકર ને એનો ગુસ્સો બહુ ચડી ગયો ટ્રાય કર્યા યુટ્યુબમાં હું ખબર કાલનો વિડીયો નહીં મેકાતો 4-5 વાર મેક્યો રિમૂવ થઈ જાય ફેર પ્લે આવે ચાઇલ્ડ ફેર પ્લે કેન્સલ કરી દીધો હવે આજે નવેસરથી વિડીયો ઉતારે છે કંઈક ઇસ્યુ આવે છે વિડીયોમાં નહીં થતો એડિટ કરી 4-5 વાર નાખ્યો નહીં થતો કેન્સલ કરી દીધો હવે કાલે નાખીશું આ ઉતારીએ તે અરે નાનો કરી દઈએ કે અંદર જ બતાવે છે કંઈક ઇસ્યુ આવું બધું ચાલુ રહ્યું જો આ દશા માતાને આરતીની તૈયારીઓ કરશે ખાવા પાણી બનાવવાનું છે હજુ બાકી ખાવા પાણી ફટાફટ બનાવી દે એટલે પછી આરતી ગુલાબજાંબુ બનાવવાનો પ્રોગ્રામ કાલે ગુલાબજાંબુ ચલો આજે કંટોલા કઢી ખીચડીના કંટોલાનું હું લઈને આવ્યા છે પાકીટમાં આટલો બધો ટાઈમ બગાડીને કશું લઈને આવ્યા નહીં આ બધું બપોરના ગઈ હતા 2 વાગ્યાના 6 વાગ્યા આવ્યા છે આ થોડાક આલ દે તો ભરાશે આલ્ય જ
ગાઈસ જમવા બેસી ગયા છે. માતાજીની થાળી લઈ લીધી છે આજે. માતાજીની થાળીમાં જ જમવા બેસી ગયા છે બે પૂજારી. માતાજીની આરતી થાળ પતી ગયો અને આ બે પૂજારી હવે જમવા બેઠા છે. સેવકો બે હવા રજા છે, જમવા બેઠા છે ને આ બાજુ હવે ખાવા નીકળી રહ્યું છે. ખાવા બનાવવા છે, બનાવી દીધું છે. ખાવાની તૈયારીઓ થઈ ગઈ છે. ચાલો જમવા. શું બનાવ્યું તે બતાવીએ અભી. શું બનાવ્યું છે? કઢી, અથાનું, ખીચડી, કંટોલાનું શાક, ઘૂંગરા બધું બનાવ્યું છે માતાજીનું પ્રસાદમાં. ચલો ગાઈસ ખાવા થઈ ગયું છે. ખાવા નીકળી ગયું છે હવે. કંટોલા, કઢી, ખીચડી ને ભૂંગળા. ચાલો જમવા.